વિસાવદર ડાક બંગલા પ્લોટે મહેતા પરિવારના કુળદેવી શ્રી મહાકાળીનું મંદિર આવેલું છે। ત્યાં વર્ષની 2 નવરાત્રી, આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીના હવન યોજાય છે। ત્યારે અષ્ટમીના દિવસે હવનનું ભવ્ય આયોજન કર્યું હતું, જેના આગલા દિવસે સાતમના રોજ માતાજીને અન્નકોટ પણ ધરવામાં આવ્યો હોય। ત્યારે અન્નકોટ તેમજ હવનનો લાભ માતાજીના ગોઠી ભાઈઓ તેમજ બહેનોએ પણ લીધો હતો। સમગ્ર વિસાવદર શહેરના માતાજીના ભક્તો પણ હવનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। દર વર્ષે નવરાત્રી દરમિયાન, વર્ષમાં આવતી 2 નવરાત્રી દરમિયાન મહેતા પરિવારના કુળદેવી મહાકાળી મંદિરે ખૂબ જ સરસ મજાનું આયોજન થતું હોય છે અને આ આયોજનની ભાગરૂપે જબરદસ્ત હવન થતો હોય છે અને આગલા દિવસે અન્નકૂટના દર્શન થતા હોય છે। છેલ્લા 20 થી 25 વર્ષથી આ પરંપરાઓ ચાલી રહી છે। આ પરંપરામાં ફક્ત મહેતા પરિવાર જ લાભ નથી લેતો, પણ આજુબાજુના ધર્મપ્રેમી ભાઈ બહેનો સખત અહીંયા આવી પોતે મહેનત કરે છે અને મહેતા પરિવારને સપોર્ટ આપે છે। સાથે સાથે આ પરંપરા એક ભારતીય સંસ્કૃતિ મુજબ આયોજન કરવામાં આવે છે અને પવિત્ર એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે।